ભાવનગરમાં આજે વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવી હતી। વન વિભાગ, ભાવનગર રાજહંસ નેચર ક્લબ ટ્રસ્ટ અને સ્વામિનારાયણ ગુરુકુળ સંસ્થાના સંયુક્ત ઉપક્રમે સરદારનગર સ્થિત સ્વામિનારાયણ ગુરુકુળ શાળા ખાતે કાર્યક્રમ યોજાયો હતો। કાર્યક્રમમાં 3000થી વધુ વિદ્યાર્થીઓ જોડાયા હતા। સિંહ સંરક્ષણ અંગે જનજાગૃતિ માટે મહારેલી યોજાઈ। કાર્યક્રમમાં વન્યજીવોના સંરક્ષણ, સિંહોના કુદરતી રહેઠાણનું જતન અને માનવ વન્યજીવ સહઅસ્તિત્વ અંગે જનજાગૃતિ ફેલાવવા માટે ઉપસ્થિત મહાનુભાવોએ માર્ગદર્શન આપ્યું હતું। નવાબ મોહમ્મદ ખાનજીએ સિંહના શિકાર ઉપર પ્રતિબંધ મૂક્યો। ત્યારથી આપણા એશિયાઈ સિંહોની વસ્તીની સુરક્ષાની શરૂઆત મૂળભૂત રીતે થઈ। પછી વન વિભાગે જબરદસ્ત પ્રયત્ન કર્યા અને આજે જે ગીરના માત્ર 1400 ચોરસ કિલોમીટરના ગીરના જંગલ પૂરતા સીમિત હતા એવા 300 સિંહની વસ્તી વધતી આજે ઓલમોસ્ટ 900 એ પહોંચી 891 છેલ્લા આંકડા મુજબ। આપણે લીક હોય એમ જાળવણ ન કરી દીધો। પછી અમે બે બેટા સામે માણસો આવ્યા એટલે મેં ના પાડું કે મારી પાસે કોઈ આવતા નથી, હું એને શાંત કરી શકીશ। પછી મેં એને હાથ ફેર્યો, એ શાંત થઈ ગયો। એટલે જાનવરની સાથે બળજબરી ન કરવી, એને પ્રેમ આપો, એને ભાવ આપો। આપણા જિલ્લામાં છેલ્લી વસ્તી ગણતરીનો જો આંકડો જોઈએ તો 84% વધારો। કદાચ કોઈ પણ લાઈન લેન્ડસ્કેપમાં જેટલા બી આપણા 11 જિલ્લા છે એની અંદર લાઈન લેન્ડસ્કેપમાં આટલો બધો વિસ્તાર જે સિંહે અપનાવ્યો છે એ બીજા કોઈ જિલ્લામાં અપનાવ્યો નથી। તો ભાવનગર માટે ગૌરવની વાત છે કે 84% વધારો સિંહોની અંદર થયો છે।